રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો। રાજકોટ બાદ ફરી એકવાર ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। એટીએસે રાજસ્થાનથી ડી ગેંગના સાગરીત દાઉદ લાલાની ધરપકડ કરી છે। કુખ્યાત આરોપી શરીફ ખાનનો પિતરાઈ ભાઈ છે દાઉદ લાલા અને રાજસ્થાનમાં તેના નામે 8 જેટલા ગુના નોંધાયેલા છે। હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના ગુનામાં તે સંડોવાયેલો છે। રાજકોટમાં બોમ્બ પ્લાન્ટ કરવાના મામલામાં જે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને આજે રાજકોટ લઈ જવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં વ્યક્તિગત દુશ્મનાવટમાં આ બોમ્બ પ્લાન્ટ થયાનું બહાર આવ્યું છે। શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચાંદીમાં પડી રહેલ ઘટનો મામલો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો। અરજદાર દ્વારા જવાબદાર પાવાગઢ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને જવાબદાર ગણી તેમની સામે પગલાં ભરવા અને ચેરિટી કમિશનરને ડિરેક્શન આપવાની માંગ કરતી અરજી કરાઈ હતી। જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દઈ પહેલા યોગ્ય ઓથોરિટી એટલે કે ચેરિટી કમિશનર પાસે જવાનો આદેશ કરી હાલ આ અરજીને ફગાવી દીધી છે। રાજકોટમાં બાળકોએ બેટી બચાવો રેલી કાઢી। રાજકોટની એસએનકે શાળાના મનસ્વી વર્તન સામે 62 બાળકોએ વાલીઓ સાથે ન્યાય મેળવવા રેલી કાઢી હતી। બાળકોએ આ રેલી કાઢીને રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ઈડર નજીક રીંછનો આતંક સામે આવ્યો છે। ઈડરના મુટેડી ગામે રીંછે એક વ્યક્તિ પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેને સારવાર અર્થે અમદાવાદ દાખલ કરાયો છે। ફરી એકવાર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાયો છે। ભાજપના વોર્ડ નંબર 10ના વોટ્સએપ ગ્રુપમાં સંદીપ નામના યુવાને અશ્લીલ વિડીયો મૂકતા વાયુ વેગે વાત ફેલાઈ ગઈ। સંદીપ નામનો યુવક ભાજપ વોર્ડનો યુવા મોરચાનો પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે। મંગળવારે સુપ્રીમ કોર્ટના મહત્વના નિવેદન બાદ આજે સુબ્રમણ્યમ સ્વામીએ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે। સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મુસ્લિમ આગેવાનોએ તેમણે સરયુ નદીના સામા કાંઠે મસ્જિદ બનાવી આપેલી દરખાસ્તનો સ્વીકાર કરવો જોઈએ, નહીં તો 2018માં ભાજપ રાજ્યસભામાં બહુમતી આવ્યા બાદ મંદિર બનાવવા મુદ્દે કાયદો લાવશે। યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ ઉત્તર પ્રદેશમાં એન્ટી રોમિયો સ્ક્વોડે સ્ત્રીઓની છેડતી કરનારાઓ વિરુદ્ધ તવાઈ વધારી દીધી છે। આ ટીમે હાલમાં જ કેટલાક એવા આશિકોને હિરાસતમાં લીધા હતા। હાલ આ તમામ મજનુઓને ચેતવણી આપી છોડી દેવાયા છે, પણ આ સાથે જ પોલીસ દ્વારા કડક સંદેશો આપી દેવામાં આવ્યો છે કે આગળ આ પ્રમાણેની હરકતો કરનારાઓએ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। કમલ હસન પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં તિરુવેલ્લી જિલ્લાના કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। કમલ હસને એક ક્ષત્રિય ચેનલમાં ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે પણ એવી ધાર્મિક પુસ્તકો વાંચે છે જેમાં એક મહિલાનો જુગાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો।